સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આવનારા 24 કલાકમાં અહીં પડી શકે છે વરસાદ। આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। ભાવનગર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। આ 24 કલાક પછી હવામાન વિભાગે વરસાદની શક્યતા નહિવત જણાવી છે। છેલ્લા 24 કલાકમાં દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં હળવો વરસાદ પડી ચૂક્યો છે। જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો। જામનગરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ફૂડ વિભાગના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા હતા। તપાસ દરમિયાન આ પેઢી નકલી ઘી બનાવતી હોવાનું સામે આવતા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। દરોડા સ્થળ પરથી અંદાજે 2.5 લાખની કિંમતનો 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વિદેશી મહેમાનોને નોનવેજ નહીં પીરસાય। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ભાગ લેનાર મહેમાનોને ગોલ્ડ પ્લેટેડ વાસણમાં શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે। મહેમાનો માટે ખાસ વાઇબ્રન્ટ ભારત થાળી તૈયાર કરવામાં આવી છે, જે થાળી 3 દિવસ સુધી પીરસવામાં આવશે। થાળીમાં કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ જ પીરસવામાં આવશે। નોનવેજ નહીં હોય। ભોજન થાળીની જવાબદારી હોટલ લીલાને સોંપવામાં આવી છે। વિદ્યાર્થીઓને વુડન ટૂથબ્રશનું વિતરણ। ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રીનો 8 જાન્યુઆરીના રોજ જન્મદિવસ નિમિત્તે કાર્યકર્તાઓ દ્વારા બાળકો અને વિદ્યાર્થીઓને વુડન ટૂથબ્રશનું વિતરણ કરાયું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સસ્ટેનેબલ લિવિંગની દિશામાં વેગ આપવાનો હતો। હર્ષ સંઘવીએ કહ્યું કે આવો અનોખો અભિગમ અપનાવીને મારા જન્મદિવસની ઉજવણી કરવા બદલ તથા રક્તદાન શિબિરના માધ્યમથી જનસેવા કરવા બદલ સર્વે મિત્રો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર। ગીર પંથકના શેરડી પકાવતા ખેડૂતોમાં ખુશીની લહેર। આ વર્ષે એકને 3500 રૂપિયાનો નફો। ગીર પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોને શેરડીનો પોષણક્ષમ ભાવ મળતો ન હતો, પરંતુ આ વર્ષ શેરડીની સિઝન શરૂ થતાં જ 1 ટન શેરડીનો ભાવ 2300 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો હતો। વર્તમાન સમયમાં હવે શેરડીના ભાવમાં વધારો થયો છે અને અત્યારે શેરડીના 3500 સુધીનો ભાવ ખેડૂતોને મળતો થયો છે। તેને લઈને ગીર પંથકના શેરડી પકાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। અમદાવાદ મનપાનો સપાટો। 7 દિવસમાં 1472 વ્યવસાય વેરા ધારકોને નોટિસ આપી 43 લાખની રિકવરી કરી। અમદાવાદ મનપા દ્વારા વ્યવસાય વેરાની વસૂલાત સઘન બનાવવા 1 જાન્યુઆરીથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે 3500 ટીમો બનાવીને જેમણે વ્યવસાય વેરો ભર્યો ન હોય તેવા કુલ 1472 વ્યવસાય વેરા ધારકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને 43.47 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે। માલદીવને ફટકો। ગુજરાતીઓની પસંદ બદલાઈ। છેલ્લા થોડા દિવસથી માલદીવનો વિરોધ દેશભરમાં લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે। ભારતમાંથી માલદીવ માટેની 5000થી વધુ ટિકિટ રદ કરી હતી। અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધી 50 જેટલા બુકિંગ રદ કરવામાં આવ્યા છે। એક ટૂર ઓપરેટરે કહ્યું કે અમદાવાદમાં અમારે ત્યાંથી 22થી વધુ દંપતીઓએ માલદીવનો પ્રવાસ રદ કરેલો છે। હવે ગુજરાતીઓએ લક્ષદ્વીપને પોતાની પહેલી પસંદ બનાવી છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। મોરબીના પંચાસર રોડ પર અંદાજે 200 જેટલા કાચા પાક્કા મકાનો અને દુકાનો પર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું। મોરબી શહેરનો પંચાસર રોડ પહોળો કરવા માટે રોડ બનાવવામાં નડતરરૂપ ગેરકાયદે દબાણો ઉપર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ નોટિસ આપ્યા છતાં મકાનોના દબાણ નહીં હટતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેપ્યુટી કલેક્ટર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને મામલતદાર સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આશરે 200 જેટલા મકાનો તોડી પડવા કામગીરી હાથ ધરાઈ છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો। ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે। પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે, જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો થયો છે।
પીએમ મોદીની મુલાકાત બાદ લક્ષદ્વીપના સર્ચમાં આવ્યો 34% વધારો। પીએમ મોદીએ થોડા દિવસ અગાઉ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, જેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા। એ પછી લક્ષદ્વીપ અંગે જાણવામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। 3 દિવસમાં 7,000 લોકોએ દેશભરમાંથી લક્ષદ્વીપની ટૂર બુક કરાવી છે। એ ઉપરાંત ઓનલાઈન સર્ચમાં 34% વધારો થયો છે। ઘણા લોકોએ નાના શહેરોમાંથી લક્ષદ્વીપ માટે સીધી ફ્લાઇટ શરૂ કરવા પણ માંગ કરી છે। સીએમ કેજરીવાલને ફસાવાઈ રહ્યા છે। દિલ્હીમાં આપ જનસંવાદ અભિયાન ચલાવી રહી છે। દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ, અમે જનસંવાદની પ્રક્રિયા શરૂ કરી છે। દિલ્હીના લોકોએ કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલની સાથે ઊભા છે। દિલ્હીના લોકોનું માનવું છે કે કેજરીવાલ અને આપ નેતાઓને ખોટા કેસમાં ફસાવાઈ રહ્યા છે। ભાજપ કેજરીવાલના કામ સાથે મુકાબલો કરી શકે તેમ નથી, એટલા માટે તેની સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે। G20 બાદ યુનેસ્કો સમિતિની અધ્યક્ષતા કરશે ભારત। G20 સમિટ બાદ ભારત માટે વધુ એક મોટા સમાચાર આવ્યા છે। યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ વિશાલ શર્માએ માહિતી આપતા જણાવ્યું કે ભારત પ્રથમવાર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે। આ માટેની બેઠક 21 થી 31 જુલાઈ 2024 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાશે। આપને જણાવી દઈએ કે કોઈ દેશની મિલકતનો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરવો કે નહીં તેનો અંતિમ આ સમિતિ કરે છે। મુસ્લિમ મહિલા ભક્ત લઈ જશે રામજ્યોત। 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રગટાવવામાં આવનારી જ્યોત દેશભરના અનેક ઘરોમાં રોશની કરશે। આ રામજ્યોત મુસ્લિમ ભક્ત મહિલાઓ ડોક્ટર નાઝનીન અંસારી અને ડોક્ટર નજમા પરવીન અયોધ્યાથી લઈને કાશી પોતાના ઘરે લઈ જશે। આ જ્યોતની સાથે રામ મંદિરની પવિત્ર માટી અને સરયુ નદીનું પવિત્ર જળ પણ લાવશે। ડોક્ટર નાઝનીન અંસારી મુસ્લિમ મહિલા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। ડોક્ટર નજમા અવમ પાર્ટીના અધ્યક્ષ છે। માલદીવમાં રાષ્ટ્રપતિને હટાવવાની માંગ। થોડા દિવસો પહેલા માલદીવની એક મંત્રી મરિયમ શિવનાએ પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી। આ પછી ભારતે નારાજગી વ્યક્ત કરતા માલદીવ સરકારે મંત્રીને સસ્પેન્ડ કર્યા હતા। જો કે હવે સંસદમાં વિરોધ પક્ષના નેતા અલી અઝીમે તમામ વિપક્ષને એક થવા હાકલ કરી છે અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી છે। વિપક્ષનું કહેવું છે કે ભારત વિરુદ્ધ નીતિથી દેશની છબી ખરડાઈ છે। પીએમ અને સુઝુકીના પ્રેસિડેન્ટ વચ્ચે મુલાકાત। પીએમ મોદી ગાંધીનગર ખાતે એક બાદ એક દેશના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે। થોડીવાર પહેલા જ તેમણે સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ અને રિપ્રેઝેન્ટેટિવ ડિરેક્ટર તોશિહિરો સુઝુકી સાથે મુલાકાત કરી હતી। બંને વચ્ચે મેડ ઇન ઇન્ડિયા વાહનોની નિકાસ દ્વારા ભારતની વૈશ્વિક ઓટોમોટિવ હાજરીને વેગ આપવાના મારુતિ સુઝુકીના વિઝનની ચર્ચા થઈ હતી। अब आया ऊंट पहाड़ के नीचे। बायकॉट अभियानથી માલદીવના પર્યટન ક્ષેત્રમાં ખૂબ ખરાબ અસર પડી છે। આવી સ્થિતિમાં માલદીવ એસોસિએશન ઓફ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીએ કહ્યું, અમે પીએમ મોદી પરના મંત્રીઓની ટિપ્પણીની નિંદા કરીએ છીએ। ભારત અમારો નજીકનો પાડોશી અને સાથી છે। અમારી સામે આવતી કોઈ પણ કટોકટી સામે ભારત સૌથી પહેલા પ્રતિક્રિયા આપે છે। ભારત આપણું સૌથી મોટું બજાર છે। અમે ઈચ્છીએ છીએ કે આ સંબંધ પેઢીઓ સુધી સારો રહે। જનતા ભાજપ સરકારને ઉખાડી ફેંકશે। નર્મદાની ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ આપ એમએલએ ચૈતર વસાવા સાથે મુલાકાત બાદ સીએમ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું કે ગુજરાતમાં બીજેપીને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું છે। જનતા આ કાર્ય કરશે। અમે તો ખૂબ નાના છીએ। અત્યાચાર અને તાનાશાહીની હદ થઈ ગઈ છે। મરજી પડે તેને પકડીને જેલમાં ધકેલવામાં આવે છે। નર્મદાના નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં મોટી જનસભાનું આયોજન પણ કરાયું હતું। ફેબ્રુઆરીથી ટીવી ચેનલો મોંઘી થઈ જશે। નવા વર્ષમાં ટીવી જોવા માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે। ઝી એન્ટરટેઇનમેન્ટ, વિયાકોમ 18 અને સોની પિક્ચર્સ નેટવર્ક્સે તેમની ટીવી ચેનલોના રેટમાં વધારો કરીને સામાન્ય લોકોને આંચકો આપ્યો છે। વિયાકોમ 18 અને નેટવર્ક 18 રેટમાં 20 થી 25% વધારો કર્યો છે। ઝી એન્ટરટેઇનમેન્ટ ચેનલના રેટમાં 9 થી 10% વધારો થયો છે। સોનીએ કિંમતમાં 9 થી 10%નો વધારો કર્યો છે। વધેલા દરો પેલી ફેબ્રુઆરી 2024 થી અમલમાં આવશે।
એનિમલ જેવી ફિલ્મ હિટ થઈ જાય તે ખતરનાક કહેવાય. બોલિવૂડ ફિલ્મ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ચાલી રહેલા અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના કાર્યક્રમ કહ્યું કે જો કોઈ ફિલ્મમાં પુરુષ સ્ત્રીને કહે કે તું મારા શૂઝ ચાટ, પુરુષ એમ કહે કે આ મહિલાને થપ્પડ મારવામાં શું ખોટું છે, એવી ફિલ્મ સુપર હિટ હોય તો એ ખતરનાક બાબત છે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.